નો રંગ જામી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષો પણ પ્રચારમાં ખૂબ જ વ્યસ્ત છે। પક્ષ અને વિપક્ષ એકબીજા પર શાબ્દિક પ્રહાર કરતા જ હોય છે। 2 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જનસભાને સંબોધતી વખતે કોંગ્રેસને અનુલક્ષીને બહેનોના મંગળસૂત્ર અને ઘરેણાં પર ટિપ્પણી કરી હતી। તેનો વળતો જવાબ આપતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે છેલ્લા 2 દિવસથી ભાજપે વાહિયાત વાતો શરૂ કરી છે। શું 55 વર્ષમાં કોંગ્રેસે કોઈનું મંગળસૂત્ર કે ઘરેણાં છીનવી લીધા? મારી માતાજીએ દેશ માટે પોતાના મંગળસૂત્રનું બલિદાન આપ્યું હતું। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે જ્યારે આ દેશ યુદ્ધ લડી રહ્યો હતો ત્યારે ઇન્દિરાજીએ એમનું ઘરેણું અને મંગળસૂત્ર દાનમાં આપ્યું હતું। દેશમાં ઘણા બધા એવા મહિલાઓ છે કે જેણે દેશ માટે પોતાના મંગળસૂત્રનું બલિદાન આપ્યું છે। જ્યારે ખેડૂત આંદોલન વખતે 600થી વધારે ખેડૂતો શહીદ થયા ત્યારે વડાપ્રધાન ક્યાં હતા? જ્યારે નોટબંધી વખતે બહેનોએ એમના ઘરેણાં અને મંગળસૂત્ર ગીરવી મૂકવા પડ્યા હતા ત્યારે વડાપ્રધાન ક્યાં હતા? અત્યારે વડાપ્રધાન તેઓને વોટ માટે ડરાવી રહ્યા છે। જો તેઓ મંગળસૂત્રનું મહત્વ સમજતા હોત તો આ પ્રકારની અશોભનીય વાતો ન કરતા હોત। પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભાજપના નેતાઓ લોકોની ભાવનાઓને ભડકાવીને જે વાસ્તવિક મુદ્દા છે તેના પરથી ધ્યાન હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। મને નથી લાગતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્તરની વાતો કરવી જોઈએ। તેઓ પાસે 10 વર્ષથી તેઓ સત્તામાં છે, પૂર્ણ બહુમતી છે। તો જે વાસ્તવિક મુદ્દા છે તેના પર લોકો સામે આવીને વાત કેમ નથી કરતા કે મેં ઘણી આઈટીઆઈ બનાવી છે, મેં ઘણી હોસ્પિટલો બનાવી છે, મેં ઘણા લોકોને રોજગારી, નોકરી અપાવી છે। આ પ્રકારની જે વાતો છે, આ પ્રકારના જે મુદ્દાઓ છે તે એમના પ્રચાર દરમિયાન એમનો ઉલ્લેખ કેમ નથી કરતા? ભાજપ પર જનતાને હળવાશથી લેવાનો આરોપ પણ લગાવ્યો છે। વધુમાં તેઓએ કહ્યું કે એમને એવું લાગે છે કે જનતા ડેટા તપાસશે નહીં, પણ તેમની પાસે બધા જ ડેટા ઉપલબ્ધ છે। સાથે જ ક્યારેક ભારતીય જનતા પાર્ટી અમારા પર આક્ષેપો લગાવે છે કે અમે દેશની વિરુદ્ધ કાર્ય કરીએ છીએ, ક્યારેક અમે ધર્મ વિરુદ્ધ છીએ એવું કહી રહ્યા છે। તો સાથે જ એમણે એવું પણ કહ્યું કે કોંગ્રેસ જ્યારે પણ કોઈ પણ ચૂંટણીનો પ્રચાર કરે છે ત્યારે અમે જનતા માટે શું કરશું તેના પર જ વાતચીત કરીએ છીએ। અમે સતત નોકરીઓ પર ધ્યાન આપી રહ્યા છીએ, શિક્ષણ પર ભાર મૂકી રહ્યા છીએ। તો અમે જે લોકોના હિતના મુદ્દાઓ છે તેને લઈને ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છીએ। જ્યારે ભારતીય જનતા પાર્ટી છે ક્યારેક દેશ વિરુદ્ધ તો ક્યારેક ધર્મ વિરુદ્ધ પોતાના જે વિપક્ષી નેતાઓ હોય તેને લઈને લોકો સાથે વાતચીત કરતા હોય છે। આ પ્રકારે જ્યારે પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કમેન્ટ કરી છે કે વડાપ્રધાન આટલી નીચેના સ્તરની વાત કરશે તે અમને લાગ્યું ન હતું, તે તેમને શોભતું નથી, ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી આ એમના કમેન્ટ પર શું વળતો પ્રહાર કરશે તે પણ જોવું મહત્વનું રહેશે। નમસ્કાર।